આ ક્યાં ગયા તા આટલા બધું દૂધ ભરવા? આપણે દાહોદ થી હજી ખાલી કરીને આવ્યા. દાહોદ થી? હા. આપડા એવા નસીબમાં નથી ને ભાઈ, એક હજી કાકડી મળી નથી. બાપા ઘરેથી કાઢી નાખે. ગુડ મોર્નિંગ મિત્રો, તો કે બધા મજામાં? જીજી મજામાં નહીં હોય, મજામાં આવી જાય ભાઈ આપણો વ્લોગ જોઈને. આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ઘરે. હમણાં વાડિયા જવાનું થાય તો પછી તમને આગળ દેખાડી શું થાય છે ને શું નહીં. જોડાયા રહેજો આગળ. હું ઘરેથી નીકળી ગયો તો વાડિયા જવા. ભાઈઓ વાડી આવી ગયો તો અને વાડીએ કઈ કામ છે નહીં, તો આપણે બસ અહીં હોવાનું જ કામ કરવાનું આમ ટેસ્ટીથી. અને હવે થોડીક વારમાં પછી ભાઈ વિડીયો એડિટિંગ કરવાનો છે. હજી કાલનો વિડીયો એડિટિંગ કરીશ, પછી 1:30 વાગે વિડીયો નાખું. 1:30-2 વાગે આપણો ટાઈમિંગ છે કે 1:30-2 વાગ્યા લગીનમાં છે ને વિડીયો પડી જાય. ક્યારેક એવો લોચો મારી જાય તો ભાઈ તમારે એડજસ્ટ કરવાનું 1-2 દી. બાકી જેકેટ અહીંયા પડ્યા છે નાવાના. ઓહો, હાલો તો પછી આગળ કઈ નવીનમાં થાય તો તમને દેખાડું.
વરસાદ ભાઈ ઝરમરિયો ચાલુ થઈ ગયો. વધારે આવે એની પહેલા પછી ઘરે ભાગી જવાય. તો ભેંસ છોડી ત્યારે તમને દેખાડી કાંઈક વ્યૂ કેવું હોય ને હું હે ને વરસાદ કેવો આવે છે. તો આગળ જોડાય રહેજો. વરસાદ પોગી ગયો ભાઈ, તમને દેખાતો હોય તો. સોહિલભાઈ ભાઈકા હે ને હું ભાઈકો ભાઈ. માથે તડકો એ અને વરસાદ આવે ભાઈ. ભેંસ પડી ગયા ભાઈ પાણીમાં. ઈ કે તમે કાયમ કૂવામાં નાવ તો મારો હું એક દી આજ નાઈ લઉં. ગયો જોરદાર, તમે જોઈ શકો. જાદવ ભરવાડ ભાઈ આવી ગયા અહીંયા. આ દૂધ ભરીને. જાદવભાઈ ક્યાં ગયા તા ભરવા દૂધ? અરે સારું હે ભાઈ. તમને કેમ હે જાદવભાઈ? શાંતિ તો ગયો. આ ક્યાં ગયા તા આટલું બધું દૂધ ભરવા? આપણે દાહોદ થી હજી ખાલી કરીને આવ્યા. આ દાહોદ થી હવે ક્યાં જવાનું છે? અમદાવાદ. હાલો ભાઈ, આપણે ઇકો માં બેસી ગયા. આપણે જવાનું હોય દાહોદ, અમદાવાદ. આ ભાઈ હું એને જમીન પછી આવું ને તું જમતા બંધ થાય. આ કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો હવે આપણે મળીએ કાલે. અમદાવાદ જવાનું હોય ત્યારે કેજો. કહાં સે આતે? મિત્રો હું આવી ગયો ઘરેથી અમારા અડ્ડે. અને આજ તો જમવામાંથી પાણીપુરી ભાઈ. એટલે જ હું નામ નથી લેતો. તમારા મોઢામાં પાણી આવી જાય. અને અહીંયા અજયભાઈ ને આવી ગયા બેઠા હે કઈક માવો બાવો ખાઈ આમ કરતો. એલા કઈ વાંધો નહીં, માવો બનાવે અજયભાઈ. એવું કરવા શરમાય છે બિચારો છોકરો. તું તો કન્ફ્યુઝ કરે. કાઈ કન્ફ્યુઝ નહીં. આ કઈ હવે છોકરો કહેવાય બાપ. 21 વર્ષનો બાળ ઉમર ભાઈ. બેઠા કઈક અનોખો અવાજ આવે. એ કઈક તંબરાનો અવાજ આવે. આપણે ગાયક કલાકાર અહીંયા આવે. આપણા અડ્ડે આવી ગયા ભાઈ. હાય હવે બસ રાખો થારી વાતે ભાઈ. એમને તો બગાડી નાખ્યું. કેવું મસ્ત ગાતો તો હું આવડાવને બધાને કેવું. હોન્ડા નીકળ્યો ભાઈ અહીંયાથી. હોન્ડા નીકળે ત્યાં રસ્તો આ ગયા કઈ ઘર હે ત્યાં હોન્ડા નું નીકળેલી. હોન્ડા નીકળ્યું ઈ બતાવવાનું. હોન્ડા નીકળ્યું હોન્ડા નીકળ્યું. કાઈ વાંધો નહીં ભાઈ. એ બધું દેખાડવું જ પડે સમય સંજોગે. હું તમારી પાસે કોન્ટેન્ટ નથી એટલે આ બધું કહી રાખો. હું તમે હા હું બોલ્યો તમને નહીં ખબર હોય. પણ મારે હું આમાં તો કઈ મિનિટો કઈ કાઢવાની હોય. સમજ્યા તમે? બીજું કઈ ન હોય આમાં નવીનમાં. આજ હું બહુ મોટો વ્લોગ નથી બન્યો ને એટલે હમણાં થોડીક મિનિટો ખેંચવી પડે. બાકી ભાઈ તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તમે વાળ તો જોયા જ છે. રોજ આમ જો વાળ. આ કોકની સ્ટાઇલ આમ હોય, કોકની આમ હોય ને કોકની આમ હોય ભાઈ. એવું કઈ આપણે ઘમંડ નહીં વાળ બાળનો. કઈ જેમ ગમે એમ આઈલા રાખે આપણે. હજી કઈ કેવું હોય ભાઈ તારે? આ ટી શર્ટમાં શું લખ્યું? આ ભાઈ વાંચતા મને નથી આવડતું આટલું બધું ઇંગ્લિશ. એટલે જ આ વ્લોગ બનાવું. અલગ જ ભાષા. चल एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह से। હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. અને જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કેમ હોય આમ ઘંટોલી દબાવી દેજો પછી. એટલે આપણે નવા વ્લોગ આવે ત્યારે તમે સૌથી પહેલા કંટાળો ચડાઈ દે. તમારું મગજનું દહીં કરી નાખશે. આ બધા ધતિંગ રહેવા દેજો. કાંઈ વાંધો નહીં ભાઈ. આપ તો આપણા ભાઈબંધુ બોલ્યા રાખે. બાકી તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આખો વ્લોગ જોતા રહેજો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગ. ના, એ અડધો જ જોહે.